વેલકમ બેક। સાબરકાંઠાના હિંમતનગરમાં પડેલા ભારે વરસાદથી માર્કેટ યાર્ડમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદથી માર્કેટ યાર્ડમાં અડધાથી 1 ફૂટ પાણી ભરાયા હતા, જ્યારે શહેરના રસ્તા પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે ગાંભોઈમાં નેશનલ હાઈવેના સર્વિસ માર્ગો તેમજ ભિલોડા તરફથી આવતા માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। ગાંભોઈના બજારોમાં પણ પાણી ભરાયા હતા। ગાંભોઈ સહિત વાવડી, રૂપાલ, મનોરપુર, અડપોદરા, પેઢમાળા, ટીંબાકંપા, બાવસર, હાથરોલ જેવા ગામોમાં વરસાદ થયો। ગાંભોઈના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયગાળા બાદ ખેતી પાકને જરૂરિયાતના સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવનના કારણે પોલીસ સ્ટેશન નજીક પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું। પીપળાનું વૃક્ષ પડતા વીજ થાંભલો જમીનદોસ્ત થયો। આ દરમિયાન વરસતા વરસાદ વચ્ચે પોલીસે યુજીવીસીએલની ટીમે સાથે મળીને વૃક્ષને રસ્તા પરથી હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો। વઢવાણ, લીંબડી, ચૂડા, મૂડી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા। કપાસ, મગફળી જેવા પાકોને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી છે। ભારે વરસાદના પગલે લખતરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અમદાવાદમાં 1.25 ઇંચ પડેલા વરસાદે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તાર એવા નરોડામાં વરસાદી પાણી ભરાયા હતા। ત્યારે મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વરસાદ બાદ રસ્તા પર ભરાયેલા પાણી ઉતરી ગયા અને વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો હોવાનું કહ્યું હતું। આ સિવાય સાવચેતીના ભાગરૂપે બંધ કરાયેલો મીઠાખડી અંડરપાસ ફરી શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું કહ્યું હતું। વધારે સમય સુધી પાણી ભરાઈ રહેતા હતા। આ વખતે વરસાદ બંધ થતાની સાથે જ મોટાભાગના વિસ્તારમાં આ પાણી ઉતરી ચૂક્યા છે। તદુપરાંત ચાલુ વરસાદે પણ સામાન્ય રીતે વાહન વ્યવહાર નોર્મલ મહાનગરની અંદર ચાલુ છે। આણંદના તારાપુરમાં બપોર બાદ ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદથી શહેરના નાની ભાગોળ, પંચાયત ઘર, પંડ્યા ફળિયું સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હાલ ડાંગરની રોપણીની કામગીરી ચાલુ રહી છે। વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રમાં ખુશી જોવા મળી। વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાધનપુરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। જોકે વરસાદના વિરામ બાદ ખાબોચિયા અને પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। શહેરના જાહેર માર્ગ પર મસમોટા ખાડા પડ્યા હતા। વાહન ચાલકો અને રાહદારીઓ પાલિકાના અનગઢ વહીવટથી પરેશાન બન્યા હતા। અરવલ્લી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। મોડાસાના સરડોઈ ગામે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। ઠેર ઠેર પાણી ફરી વળતા રસ્તા પર પાર્ક કરેલા વાહનો ડૂબ્યા હતા। ડુંગર પરનું પાણી રસ્તા પર ફરી વળતા સાર્વત્રિક જળબંબાકાર જોવા મળ્યું હતું।